તો આજે વારી એનર્જીસ લિમિટેડ આપણને આખા દિવસ દરમિયાન 2.5થી લઈને 3% જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને આજે સતત બીજા દિવસે આ કાઉન્ટર આપણને લાલ નિશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું છે. ઇનફેક્ટ પાછલા 5 ટ્રેડિંગ સેશનમાંથી 4માં આમાં ઘટાડો જોવા મળ્યો છે કાઉન્ટર પર અને પાછલા 1 મહિનાની વાત કરીએ તો લગભગ 8% જેટલો આ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં એક કારણોની વાત કરીએ તો એક ડેવલપમેન્ટ આવતી જોવા મળી છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું વન બિગ બ્યુટીફુલ બિલમાં નવા ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં જણાવ્યા પ્રમાણે 2028 સુધીમાં વિન્ડ અને લાર્જ સ્કેલ સોલાર પ્રોજેક્ટ માટેના ઇન્સેન્ટિવ્સ જે આપવામાં આવે છે તે ખતમ કરી દેવામાં આવશે, નાબૂદ થઈ જશે અને સાથે જ હોમ સોલાર ઇન્સ્ટોલેશન અને એનર્જી એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ્સ પર જે ક્રેડિટ મળે છે અત્યારે તે પણ નાબૂદ કરી દેવામાં આવશે. આ સમાચારના લીધે વારી અને પ્રીમિયર એનર્જીઝ આ બંને શેર્સમાં આપણને ઇમ્પેક્ટ જોવા મળી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આનાથી યુએસનો જે સોલાર બિઝનેસ છે તેના પર અસર જોવા મળશે, જે પહેલાંથી જ ઓલરેડી વધતા ટેરિફ અને ઊંચા વ્યાજદરથી ઝઝૂમી રહ્યો હતો અને હજુ આ સમાચાર બાદ હજુ વધારે ઇમ્પેક્ટ થતી જોવા મળશે યુએસના સોલાર બિઝનેસ પર. કરંટ ફાઇનાન્શિયલ યરના પહેલા ક્વાર્ટરની શરૂઆતમાં જ વારી એનર્જીસના જો ઓર્ડર બુકની વાત કરીએ તો 47,000 કરોડ હતી, જેમાંથી એક્સપોર્ટ્સ 57% જેટલું હતું, એટલે કે લગભગ 27,000 કરોડ જેટલું એક્સપોર્ટ્સ હતું. આના પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે, એક બ્રોકરેજ નોટ આવી છે. તેઓનું માનવું છે કે વારી એનર્જીસ માટે યુએસમાં જે નિકાસની તક છે તે અપેક્ષા કરતાં વધુ ઝડપથી ઘટી રહી છે એવું તેઓને લાગી રહ્યું છે અને તે કંપનીની કુલ ઓર્ડર બુકના અડધાથી વધુ પર તેઓ જોખમ ધરાવે છે જે યુએસથી આવે છે અને કુલ 4 એનાલિસ્ટમાંથી 3એ સેલની રેટિંગ આપી છે આના પર અને એક તરફથી બાયની રેટિંગ આવતી જોવા મળી છે. તો આ રીતે એક અપડેટ આવતી જોવા મળી છે વારી એનર્જીસ પર. જી, તો ખાસ કરીને અપડેટના લીધે સ્ટોકમાં એક રિએક્શન નેગેટિવ સાઇડનો આવી રહ્યો છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે આપણે એક ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નવા ડ્રાફ્ટ રિઝોલ્યુશનના પ્રમાણે ખાસ કરીને જે રીતે અહીંયા ફોકસ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ જે રીતે બન્યો છે એને કારણે એક નેગેટિવિટી સ્ટોક બતાવી રહ્યું છે. પણ રાજજી, જો આપણે વારી એનર્જીઝ અથવા તો પ્રીમિયમ એનર્જીઝ જેવા કાઉન્ટરની વાત કરી લઈએ જે ખાસ કરીને વિન્ડ સોલાર પ્રોજેક્ટ માટે કામ કરતી કંપનીઓ છે અને જ્યારે આ સમાચાર આપણે આવતા જોયા હતા, જ્યારે યુએસ ટ્રમ્પ તરફથી આ બિલ પાસ કરવામાં આવ્યું હતું ત્યારે પણ આ સ્ટોકમાં આપણે ઘટાડો જોયો હતો, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ સાઇડની જોઈ હતી અને હવે અહીંયા જે રીતનું કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે આ સ્પેસ માટે ધ્યાન રાખી રહ્યા છો? વારી એનર્જીઝ, પ્રીમિયમ એનર્જીઝ, ક્યાં ફોકસ કરવું? તો વારી એનર્જીસ પર અગર પર્ટિક્યુલર આપણે વાત કરું તો અમારો પોઝિટિવ વ્યૂ નથી વારી એનર્જીસ પર, કેમ કે ઓલરેડી અગર આપણે ઇન્ડિયા માર્કેટ આપણે જોવા જાય તો ઇન્ડિયાનો માર્કેટ અને ડિમાન્ડ આઉટલુક કાફી સ્ટ્રોંગ છે, કેમ કે પોલિસીઝ બધી સ્ટ્રોંગ છે. ફોર એક્ઝામ્પલ PLI સ્કીમ થઈ ગયો, મેક ઇન ઇન્ડિયા થઈ ગયો અને PM સૂર્યા નો જો એક યોજના છે એ પણ કાફી પોઝિટિવ છે અને સોલાર શેરનો જો ઇન્ડિયાનો જો રિન્યુએબલ ટાર્ગેટ છે એ 500 ગીગાવોટ છે બાય 2030. તો આપણે અગર ફંડામેન્ટલ વાઇઝ અગર ઇન્ડિયાની સ્ટોરી જોવું તો એ કાફી પોઝિટિવ છે અને ડિમાન્ડ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ ટુ રાઇઝ. બટ જે યુએસ માર્કેટની અગર આપણે વાત કરું તો યુએસ માર્કેટના જો એક્સપોર્ટ જો શેર છે એ તકરીબન 17 to 20% ઓફ ધ રેવન્યુ છે અને જો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે એ પ્રોવાઈડ કરે છે કંપની ઇન ધ યુએસ ઇઝ વેરી મચ હાઈ અને જે ટેરિફનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ એક જ નેગેટિવ સેન્ટિમેન્ટ છે ફોર ધ સ્ટોક અને લાસ્ટ મંથ પર આ જ ન્યૂઝ હતી અને આ ન્યૂઝ પર સ્ટોક ફોલ થઈ ગયો હતો. આજે પણ આ જે ટેરિફનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એના કારણે જ આ સ્ટોક પાછો આમ 3.5% આજે ડાઉન છે. બટ અગર આપણે ઓર્ડર પોઝિશન અગર આપણે જોયું કે ઓર્ડર બુક પોઝિશન શું છે કંપનીની, તો એ કાફી સ્ટ્રોંગ ઓર્ડર બુક છે અને ઇટ ઇન્ક્લુડ્સ EPC બિઝનેસ અને મોડ્યુલ સેલ્સ અને જે રિટેલ સેલ્સનો જે રેવન્યુ છે એ તકરીબન 35 to 40% રિટેલ સેલ્સથી આવે છે અને યુટિલિટી સેલ્સ જે છે એ 55 to 60% આવે છે. તો મને લાગે છે કે આજે જો ટેરિફનો જો એક ખતરો છે અને જે ડિમાન્ડ રિસ્કનો જે ખતરો છે ઇન યુએસ માર્કેટ, આ
એક નેગેટિવ પોઈન્ટ છે ફોર ધ સ્ટોક અને જ્યાં સુધી આના પર એક જે ક્લેરિટી અમે લોકો નથી મતલબ જોઈ શકતા તો મને લાગે છે કે સ્ટોક કન્સોલિડેટ થશે એ ઉપર જશે પણ ફરીથી અગર ન્યૂઝ આવી તો પછી આ સ્ટોક નીચે આવી શકે છે તો ફોર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ we are not recommending Vari Energies currently અને we are focusing કે અગર એ ક્લેરિટી આવી ગઈ તો પછી આપણે જોશું કે ક્લેરિટી આવે પછી માર્જિન્સ અને બોટમ લાઈન શું ઇમ્પેક્ટ થાય છે પણ અત્યારે બીકોઝ ઓફ ધ ન્યૂઝ ઓફ ટેરિફ અને ફરીથી આવા કરતા રહે છે તો અમે લોકો દૂર છે વારી એનર્જીસની અત્યારે